જો ગાઈસ 8 વાગ્યા છે અને સૂર્ય ઉગી ગયો છે એટલે કે દિવસ ઉગી ગયો છે અને હવે તો સવારમાં તેજલ ભાભી અને સૃષ્ટિ બે જણો તો શું કરવા માંડી ગયો. ગુડ મોર્નિંગ સૃષ્ટિ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગની સાથે અત્યારે સવારમાં મહેંદીનું કામકાજ થઈ રહ્યું છે. અત્યારે એ વહેલા સૃષ્ટિ રાતે ઊંઘી ગઈ હતી હું એકલી કારણ કે ઊંઘ થઈ છે મેરી. તો તેજલ ભાભીની મહેંદી મૂકી દીધી છે અને સૃષ્ટિને અત્યારે મહેંદી મુકાઈ રહી છે. મૂકતી હતી નહીં પણ એ રે ઊંઘી જતો ને હાથ ભેગા કરી નાખતો. તારે તો મહેંદી મસ્ત લાગે છે સૃષ્ટિ. હા સ્કૂલમાં જવાનું છે? રજા નહીં. આજ તો શનિવાર છે. બપોરે જવાનું છે કરે જા તો લગનમાં આવવાનું છે. લગનમાં જવાનું સૃષ્ટિ તારે જવાનું. લગનમાં આવવાનું છે. તો ગાઈ ચા પી લઈએ. રોટલો તો આપણે ખાવો નહીં અત્યારે પણ ચા તો પીવો જ પડશે કારણ કે ચા ના પીએ તો થોડું મગજ કોમ નહીં હાલતું. કારણ કે છે ને રાતનું એવું થઈ ગયું હતું મને તો એટલે ચા તો પીવો જ પડશે થોડું. એટલે મગજ થોડું ફ્રેશ થાય અને ઠંડી છે એટલે. અને બા આવી ગયો છે એ બ્રશ કરીને. બા ગુડ મોર્નિંગ. તો બા તો બ્રશ કરીને આવી ગયો છે અને કાંઈ છે પપ્પાને તો ત્યાં જોયા પપ્પાએ તો ત્યાં અળગી નાખી છે. તો બા આવી ગયો છે બ્રશ કરીને અને આપણે જઈએ ચા પીવા માટે. પહેલાં એક વાટકી લઈ લઈએ નાનકડી ચા પીવા માટે જઈએ એવું. તો ચા પી લઈએ અને સૃષ્ટિને હવે મહેંદી મૂકીશ બેહી ચૂલા ઉપર બેહી. એક ઈવન ઠંડી ના આવે અને મહેંદી એ મૂકી દે નહીં સૃષ્ટિ? તો કઈ વકન બેસી ગયો છે કપડો ધોવા માટે. આજ તો વહેલા એક લગ્નમાં જવાની તૈયારીઓ ચાલતી હતી નહીં? શું શું લેવા મેકઅપ લેવા જવાનું છે? તો ચલો પ્રકાશ શું કરે છે? પ્રકાશ તો મને લાગે લુગડાની તૈયારીઓમાં તો કઈ વહેલા વાળવાનું કામ ચાલુ છે ઘરની અંદર. બહાર કપડો ધોવાય છે. પ્રકાશ આવી ગયો. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કર્યું વહેલા? કોઈ ના હાલ બ્રશ કરી. હાલ 9 વાગે? 9 વાગે પણ હાલ ઉઠ્યો એટલે એ તો વહેલા ઉઠવું પડે. કોઈ એટલી બધી કોઈ તો બધા છોકરો આલી જતો રહે એના કોમ પાડવા માટે એટલે એ બધો પાડી રહી એવાનું કોમ નાનો છોકરો લઈ દીધા અને મને બ્રશ કરવા મળે એવું છે બધું. બરાબર. તો આપણે તો ગાઈઝ ઉપડ્યા છીએ હવે સતલાસના. હજી લગ્નમાં જવું છે પણ હજી એ તો કેવું ડાયરેક્ટ મને લાગે છે ખાવાના ટાઈમે પોકી રહું. એ પોકીએ છીએ કે આવું થાય છે નહીં? એ તો મારા બાલે કપાવા છે. બાલ કપાઈને પછી જઈએ. સૃષ્ટિ તૈયાર હજી હો? શું કીધું? તો આપણે તો રેડ્યા છીએ સતલાસના બાઇક લઈને. તો કઈ સતલાસના તો આવી ગયા છીએ અને આપણે અહીંયા બાલ કપાવવા માટે આવ્યા છીએ. તો હું બાલ કપાઈ દઉં તને ફટાફટ. કપાઈ દે ફટોફટ જઈએ. હા ખાવાના ટાઈમે નહીં પોકી જાવ એ તો ગાઈઝ હું તો બાલ કપાવવા માટે આવી ગયો છું. મસ્ત બાલ કપાઈ ગયો પછી જઈએ. તો ગાઈઝ ત્યાં તો બાલ કપાવવા ગયા હતા એ તો બંધ હતું અને અહીંયા બાલ કપાયા હતા ગાઈઝ હોમો. ગાઈઝ હવે અમે બાલ કપાઈ બીજું કોમ તો તેજલનું તે પતાવીએ. લેડો બાલ તો કપાઈ ગયા. લેડો હવે તો વાર શું કોમ છે ફટાફટ પતાવીએ. ચકલો ઘી ગયો તો ગાઈઝ કોક નહીં ધોવું પડશે. તો ગાઈઝ આ તો આ લેવાનું છે પેલું લેવાનું છે એવું કોઈ કીધું ના. અને મેં બે જોડી કપડાં લઈ લીધો, ચપ્પલ લઈ લીધો અને આ બાજુ હજી મોતીચૂરના લાડવા લઈ લીધા. બાકી રહી ગયું પણ આપણે જઈએ કહું ખાસા 12 વાગી ગયા છે વહીનું હોય અને રાખી છે ફોન લગાવી કરે છે. ઓ પછી ખાવાને પતી જવાનું બીજું કોઈ નહીં. રાખીશ તો ત્યાં જલ્દી આવો તો સારું. હું તને ખબર નહીં પેલું કરો આવા નહીં પછી મોડું થઈ જતું એટલે. તો આ લાડવા લઈ લ્યો. મોતીના લાડવા લીધા છે કરવા માટે તેજલનું મોનેલા છે. તો હવે જઈએ આપણે બાઇક લઈને ઘેર. હોય તો આ બાજુ ઠેલું લબડાઈ દીધું છે, આ બાજુ લબડાઈ દીધું છે. એ હઈ રહ્યું આપણે ફટાફટ. હવે નહીં લેવાનું ને કોઈ
ભાઈ રન તો હંગાથી લવાય ના આ તો આ લેવું છે પેલું લેવું છે કરીને કરીને તો આ લેવું છે પેલું લેવું છે એમ કરી કરીને તો કેટલી ખરીદી કરી લીધી લેવડો તા તો પ્રકાશ ઘેર આવી ગયો છે મમ્મી બેસી છે ખાવા માટે મમ્મી એમ ખાવાનું છે ને અમારે જે લગ્નમાં જઈને ખાવાનું છે પ્રકાશ આને તૈયાર થાય એક તો વાગી ગયો શું? ખાવાનું 2 વાગ્યા સુધી 2 વાગ્યા જોઈએ પણ મજા ના આવે પછી જલ્દી જઈએ તો જલ્દી મજા આવે તો આ સાઈડ મમ્મી બેઠી છે અને આ સાઈડ તો હજી રોટલા ચાલુ છે હા વરઘોડું હશે ખાવાનું બતાવી વરઘોડું હતું તો ગાઈસ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને હવે અમે ઉપડી ગયા છીએ લગ્નમાં તો પ્રકાશની સાસરીમાં ગાઈસ હું પણ પ્રકાશના સાથે લગ્નમાં જઈ રહ્યો છું હું પ્રકાશ અને સૃષ્ટિ 3 જણા જઈ રહ્યા છીએ અને તેજલ ભાભી તો પ્રકાશ મૂકીને આવે છે એ તો આગળ મૂકીને આવે હા આગળ મૂકીને આવે ઈવન પાછું આબાદ જ ઘેર આજે નહીં કાલે નહીં પરમ દિવસ પરમ દાડા રોકાઈને બરાબર શેમ પરમ દાડા રોકે એટલે આજનો દિવસ રોકા હોય કાલે રોકા હોય પરમ દિવસ આવશે કઈ તો ચલો ગાઈસ પ્રકાશ આવું તૈયાર થઈ ગયો સર આપણે તો ઓલરેડી તૈયાર થઈને જ બેઠા હતા આપણને તો ગાઈસ ખબર હતી કે લગ્નમાં જવાનું છે એટલે આપણે તો ખેતરમાંથી આવી અને તૈયાર થઈને જ બેઠા હતા એટલે હું લગ્નમાં જવા માટે જઈ રહ્યા છીએ તો પ્રકાશ જલ્દી ચાલો ને કે પછી બહુ જલ્દ સવારે હવે પતી જશે પતી જાય એટલે પોકે મજા ના આવે જલ્દી હેડો રેડી કમ આમ કોઈ લેવાનું નહીં તો ચલો ગાઈસ નીકળી જઈએ હવે સૃષ્ટિને બધા સૃષ્ટિ હું લેવાનું છે થેલો લઈ લઈએ એટલે હેડો જલ્દી વિચાર કર્યા વગર નીકળવાનું કરો થેલો લેવા લઈ લે હેડો બાઈક ઉજી લઈ લે તો ચલો પ્રકાશને દે મહિનો રહેવાનું એવી તો બેગ ભરી પણ 1 મહિનો હજી રહેવાનું લે સૃષ્ટિ તો ચલો ગાઈસ હવે નીકળીએ છીએ અમે લગ્નમાં હવે નીકળ્યા છીએ કે તૈયાર રાખજો નહીં ભાઈ ખાવાનું તૈયાર રાખજો કે લેડો વાળો બાઈક ભમાવો જલ્દી તો ચલો પ્રકાશને બાઈક ચાલુ કરી દીધું છે ને સૃષ્ટિ બેસી અને આપણે આવું બેસી જઈએ થેલો લઈને લેડો જવા દે હા જવા દે સારું તો ચલો આવજો તો ચલો આપણે હવે નીકળી જાય છીએ બાઇક ઉપર થઈ રહી છે હાલ તો એ પ્રકાશ બાઇક ચલાવે છે અને સૃષ્ટિ વચ્ચે બેસી છે અને આપણે છેલ્લે તો આપણી સવારી હાલ બાઇક ઉપર થઈ રહી છે આપણે જઈ રહ્યા છીએ રોડ તો ગાઈસ અમે આવી ગયા છીએ ફતેપુર ये तो प्रकाश सृष्टि बेदाना उतरी जा ले सृष्टि ले ये ले ले कर ले ले घर में मूकी दे पर ले तो लई जइए हाल मूकी दे ले ले तो चलो आई ગયા છીએ અમે તો પ્રકાશ હવે આપણો ખાવાનું તો જો ચેલા વાગે 1:33 થઈ ગઈ 1:33 થઈ ગઈ તેવું જીએ કે ખાવાનો ટાઈમ થઈ ગયો ભાઈ તો અમે આવી ગયા છીએ સૃષ્ટિને તો વાંધો નહીં કોઈ સૃષ્ટિને પાર્ટી જમી દીધા શેમાં થઈને જવાનું મમ્મી ખાવા છે વખત જાતો થઈને જવાનું કોઈ પ્રકાશ તને ખબર ખબર તો છે પણ 2 રસ્તા ગઈ છે જે પહેલા પોકાળે એ રસ્તે જવાનું પતંગ જવું છે તો બધા સંગીતા પર મમ્મી આવી ગયો અને અમે જઈ રહ્યા છીએ ઓહ હા લદા તો અમે તો અંદર આવી ગયા છીએ અને અંદર તો ટ્રાફિક જામ છે પ્રકાશ સેટિંગ થવા નહીં થાય થોડી વાર થોડી વાર લાગશે કારણ કે અહીંયા તો જોવા આવી જાય ટ્રાફિક ફૂલ થઈ ગયું છે અને અહીં તો જ્યાં જ છીએ લેડો આગળ તો હેડો એટલી તો તેજલ ભાભીએ કહે અમારી થાળીઓ કાઢીને લાવ્યા છે પણ અહીંયા બહાર ફૂલ ટ્રાફિક છે એના કારણે અમે એવું ઘરમાં ખાવા માટે જઈએ તો ચલો અહીંયા તો બધી થાળીઓ આવી ગઈ છે અને બહાર ટ્રાફિકના લીધે ઘરમાં ખાવા આપવું પડે બે હા એવું નહીં ફૂલ ટ્રાફિક છે અને મજા ના આવે આવી શાંતિથી સારું નહીં બહાર તો કેવું લાગે બહાર તો ફૂલ ટ્રાફિક જોવા મળશે ખબર નહીં શું થઈ એ તો
સૃષ્ટિ તો જઈ સંગીતા ભાભી મમ્મી પાસે એ બધા છોકરો પાસે ફરતી હતી એવું ખાવાનું છે કે નહીં ખાવાનું ખાવાનું તો સજ કવડી તો આવી ગયા છીએ અને 2 વાટકી દાળ ઓહો શાક ઓમો છે શાક છે પાપડ સેવ દાળ ભાત પૂરી અને મોહન પેલા મેલ પાસે લઈ લેવું હા પણ મારે તો પ્રકાશ દાળ લે મારે તો 2 વાટકીઓ દાળ લઈ લે તો ગાઈસ ચલો ખાવાનું શરૂઆત કરીએ આવું અને ખાઈએ લગ્નની સિઝન ચાલુ થઈ જશે એટલે આવું હા મોહનથાળ તો ખાવાની મજા આવે અને મોહનથાળ ખાવાથી નુકસાન થાય નહીં પ્રકાશ બીમાર થઈ ગયો તો વધારે પી હા અને મને તો મોટો કદી ખાતો જ નહીં તું જ નહીં ખાતો હું એ નહીં ખાતો પણ હવે ટેસ્ટ તો કરી હા અમે તો ખાઈ લીધું છે તેજલ ભાભી થાળીઓ મૂકવા માટે રહી છે અને પ્રકાશ બે કરી પ્રકાશ લાજે બૂટ લાજે મારે લાજે છાશ પીવા જવું છે હા છાશ પી લેડો છાશ છે બાજુ છે હા લેડ શું કહેવાય પેલું મોમેરું આવ્યું છે મોમેરો આવી તો કઈ દુકાન મોમેરો આવી છે તો ચલો હા ચોકન જાય જન્મ નતા જાય ભીમપુર ભીમપુર ત્યાંથી આવી તો મોમેર ત્યાંથી મોમેરો આવી છે એ બધા બેઠા છે પ્રકાશ બી હવે ખાઈ દીધું છે મોમેરો આવી છે તો જોવા માટે આવ્યા હતા પ્રકાશ ખાવાનું તો ખાઈ દીધું પણ પૈસા લખાવાના આપણે ખાવા છે ને દાડો પહેલાં પૈસા લખાઈ દેતા જી આવું તો પછી છાશ પીવા જઈએ પહેલાં પૈસા લખાઈ દે પછી જી હો તય લખાવ તો તય બે અમે કોણ લખાવ તવે કે તવે હા લખાઈ દેતા હેડો લખાઈ દે હેડો તો પૈસા લખાવો છે ભાઈ બોલો પાણી બે પેલા ભાઈ બીજા લઈ જાય લખું તો પૈસા લખાઈ દીધા છે શેમ છાશ નહીં પી શેમ નહીં પી પેટ ભરાઈ ગયું ને મારે એવી જ ઈચ્છા હતી એટલે ના જ કહેતો તો ચલો ગાઈસ હવે છાશ તો પીવી નહીં લેડ દાન હવે ઘેર દઉં છે હા તો ગાઈસ ખાઈ લીધું છે હવે અમે જઈએ છીએ તેજલ ભાભીના ઘેર તો એકન તો પ્રકાશ અને તેજલ ભાભી 2 જણા હેડ હશે અને ગાડી ખાવાનું તો ખાઈ લીધું હા ખાવાનું તો ખાઈ લીધું આવું જઈએ આવું થોડી વારમાં છે ને આરામ કરીએ થોડી વાર આરામ કરીએ કારણ કે વરઘોડું છે લાઈવ હા તો ગાઈસ આપણા વ્લોગમાં બન્યા રહેજો કારણ કે વરઘોડામાં પણ આપણે હાજર જ છીએ અને હું થોડી વાર ઘેર જવાનું એટલે છે ને વ્લોગમાં બન્યા રહેજો તમને બધું બતાવે તો ચલો આવું જઈએ ગયા તેજલ ભાભીના એ મેસ્યુ લેડ મેસ્યુ ના તો ગાઈસ અકન તો વરઘોડું હેડી છે અને વરઘોડું છેક ગામમાં જાય છે ત્યાં સુધી અમે બાઇક ઉપર જઈએ છીએ તો ગાઈસ અમે તો આવી ગયા છીએ ગામમાં વરઘોડું અકન આવી ગયું છે નહીં ભાઈ ચાર ના નીકળાઈ ગયા આપણે બાઇકમાં એક ફટફટ આવી ગયા હડતા આવે તો થાકીએ તો ગાઈસ તો વરઘોડું આવી ગયું છે પેલી સાઈડ જાય તો મંદિર છે કણ તો ગાઈસ ડીજે થઈ ગયું છે બંધ અને મેસીને આવી ગયો છે બહાર મેસી તાર આપું છે ઘેર મારા અંગાથી એ મેસ્યુ એ મેસ્યુ ઘેર આપું છે કે વાર લાગશે લેડો આપવું છે બાઈક તો હું લઈ ગયું વિચાર કરું છું તને મૂકીને પાછો આવું તો પાછું નહીં આપું તો બીજું બાઈક લઈને આવજો તું બાઈક ઘેર લઈ જાઉં એવું કોક કરીએ જોઈએ કેમ થાય છે થોડું જેમ થાય
તો ગાઈસ અમે તો વરઘોડામાંથી ઘેર આવી ગયા છીએ અને હજી ઘેરથી ઘેર જવાનું બાકી છે. ઘર ખોલાવડો ના સવારે આવે પણ અત્યારે નહીં રહો સવારે આવે હું તો બસ શાંતિથી કમ્પ્લીટ તૈયાર થઈ મને ચાર્જિંગ આલ જાય ફોનનું નકર ભૂલી જવા તો હું શું હજી ચાર્જિંગ કરવા વિડીયો એડિટ કરવાનું બધું બાકી જ સારું કામકાજ. તો ગાઈસ અમે ઉપડ્યા છીએ એવું ખાવા માટે તો દાળ બાટી બનાવી છે નહીં પ્રકાશ આવું જઈએ કે પછી હું એ જઉં કે ઘેર હા ખાઈને બેન પછી જા શાંતિથી. હા તો અમે જઈએ છીએ ગાઈસ દાળ બાટી બનાવી છે તો દાળ બાટી ખાવા માટે જઈએ છીએ. તો ચલો મેસી તો ઊંઘી દીધી કું મેસી તો કાંઈ ઊંઘી દીધી તો કાંઈ જકન તો દાળ બાટી લાવી દીધી છે પ્રકાશ ભાગી નાખો રેડો મારે ભાગ્યા છે મારે ભાગી નાખો બેન ભાગી નાખો ફટોફટ હેડો આ બાજુ હેરો અજવાળા જે મંદિર આગળ છે બેઠા હતા ભાગવાઈ ના બેહાય ભાગવાય ના બે ઊભા થઈ જાય છે મંદિર છે. તો કઈ આપણે તો બાટી ભાગી નાખી છે ને દાળ લેવાની બાકી છે પ્રકાશ ભાગી રે હા હું તો ભાગી રહ્યો લેડો દાળ લેવા લીધો પણ દાળ લેવા હા દાળ લેવા જઈએ લેડો તો દાળ લેવા માટે હોય તો ટ્રાફિક છે ટ્રાફિક તો હોય તો થોડી વાર રહી જઈએ ખાવાનું હોય તો ટ્રાફિક તો હોય કે થોડી વાર રહી જઈએ બધાને આપણા જેમ ખાવાનું હોય એટલે પછી ટ્રાફિક તો હોય કે ટ્રાફિક તો હોય લેડો અને આટલી ખાવા ખરા આ ભાગેલી ખાવા ખરા હજી લેવાની છે બીજો રાઉન્ડ થઈ જતો બીજો લેવી જ પડશે કે લઈ લેજો દાળ લઈ લેજો જોરદાર છે તો ચાલો એક જ વેળો બીજો કોણ છે તાર બસ. બાબુ રે ખાવા નહીં તો ચલો દાળ ગટી દીધી ને બાકી મોહરી નાખી તો ખાવા માટે છે મારે જવાનું છે બધું હા છે બાજુ જો જે મારે જવું એમાં પેલી સાઈડ જવું હોય આ સાઈડ જવું હોય જે સાઈડ જવું હોય તે ખવાઈ દેવું જો બેવું હોય ખવાઈ દેજે બે જાય તો કઈ આપણે તો ખાઈ લીધું છે પ્રકાશ તો બીજો રાઉન્ડમાં જઈને અને આવી ગયો છે અને તેજલ ભાભી છે કેમ બેઠા ઘરમાં મિત્ર સા ઘરમાં તો કઈ મેશુ એકણ ઊંઘી ગઈ છે અને તેજલ ભાભી એકણ ખાવા માટે આવી ગયા છે અને બહાર બેઠા છે ખાઈ રહ્યા હા ખાઈ લીધું હા હું તો થોડી વાર ઘેર જ જાઉં હા થોડી વાર ઘેર જાઉં હા તો કઈ દો બે તો ખાઈને આવી ગયા છીએ મેશુ પ્રકાશ અને તેજલ ભાભી આ તો બધો હોય રહેવાનો છે અને આપણે તો અત્યારે ગાઈ ઘેર જવાનું છે અને ઠંડી પણ ફૂલ છે ઠંડી ફૂલ છે તો ઘેર જવાનું છે શેટર મસ્ત પેલા રૂમાલ બધીને અને શેટર મસ્ત ટોપી વાકી એ બસ કરવું તો ચલો ગાઈસ આટલા આપણે બ્લોગનો એન્ડ કરી દઈશું આવું કારણ કે ઠંડી હશે ને 9 વાગી ગયા ચલો પ્રકાશ ગુડ નાઇટ થાય ગુડ નાઇટ બેસું ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો